જનકભાઈ, સૌપ્રથમ તો હું ઝી 24 કલાકનો અને ઝી મીડિયાનો ખૂબ જ આભારી છું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એક પ્રવક્તા તરીકે, કારણ કે છેલ્લા 1.5-2 મહિનાના ગુજરાતના અને ભારત દેશના ચૂંટણીના જે કેમ્પેનિંગ હતું એમાં સત્તાધારી પક્ષના નેતાઓની સાથે સાથે તમે વિરોધ પક્ષના જે અમારા ઉમેદવારો હતા, અમારા જે 25 ઉમેદવારોનો અવાજ મજબૂતાઈથી તમારા પ્લેટફોર્મ ઉપર બતાવ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. સાથે સાથે આવતીકાલે મધર ઓફ ડેમોક્રેસી ગણાતા એવા આપણા ભારત દેશની લોકશાહીનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દિવસ છે. 140 કરોડ ભારતીયોનું ભવિષ્ય ઈવીએમના માધ્યમ દ્વારા સીલ થયેલું છે અને આવતીકાલનો દિવસ એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે જે રીતે સિદ્ધુ મૂસેવાલાનું 295 સોંગ હતું એમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એના ઇન્ડિયા ગઠબંધન સાથે 295 એટલે કે 295+ સીટો સાથે નવી સરકાર બનાવીને જે ભારત દેશમાં મોટામાં મોટી બેરોજગારી અને મોંઘવારીની સમસ્યા છે, મહિલા સુરક્ષાની સમસ્યા છે, એના નિવારણ માટે કામગીરી કરવાની છે. જે અમારા 5 ન્યાય હતા એના પર કામગીરી કરવાની છે. એના બદલ અમારો તમામ કાર્યકર્તા ખૂબ જ ખુશ છે. સાથે સાથે હું એ પણ કહેવા માંગુ છું કે યોદ્ધા કા ધર્મ હોતા હૈ લડના, ખૂન કે આખરી કતરે તક બસ લડતે ही रहना. એ રીતે અમારા કાર્યકર્તાઓ છેક છેલ્લા દિવસ સુધી આ ભારતીય જનતા પાર્ટીના તાનાશાહ સામે લડ્યા છે. એના બદલ હું મારા કાર્યકર્તાઓને પર આભાર વ્યક્ત કરું છું અને ગુજરાતની જનતાનો પર આભાર વ્યક્ત કરું છું કે જે રીતે કોંગ્રેસ છે ને એ ઈવીએમ ને લઈને આવશે કાલે વિશ્વાસ રાખીને અને ઈવીએમ પર ઠીકરું ફૂટશે એવું કહે છે બધા. ઈવીએમ પર ઠીકરું ફૂટાશે કાલે એવું કહે છે બધા. જનકભાઈ, મને 10 જ સેકન્ડ આપજો, હું તમને એક પ્રૂફ બતાવવા માંગુ છું. આ મારી પાસે કોંગ્રેસનું જે 78 પેજનું મેનિફેસ્ટો જે અમારું ન્યાયપત્ર હતું એમાં પેજ નંબર 22 અને 11મા નંબરનો પોઈન્ટ મારા હાથમાં છે. એમાં ક્લિયર કટ અમે અમારા મેનિફેસ્ટોમાં દર્શાવેલું છે કે કોંગ્રેસની સરકાર બનશે, ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે તો પણ આ દેશમાં ઈવીએમ થી જ મતદાન થશે. પણ અમે એમાં એમેન્ડમેન્ટ બિલકુલ લાવીશું કે ઈવીએમની સાથે સાથે જે વીવીપેટની પરચીઓ નીકળે છે એનું કોલાબરેશન થાય અને બંનેનું કાઉન્ટિંગ એક સાથે થાય એવી અપડેશન અમે લાવવાની આ અમારા મેનિફેસ્ટોમાં સ્પષ્ટ વાત કરી છે. એટલે ભારતીય જનતા પાર્ટીના લોકો પાસે હવે એ નેરેટિવ ઊભું કરવાનો પણ અવકાશ નથી બચતો કે અમે કોઈ ઈવીએમ પર ઠીકરું ફોકીશું. કારણ કે જે પાર્ટી પોતાના મેનિફેસ્ટોમાં સ્વીકાર કરતું હોય કે ઈવીએમ રહેશે અને એનાથી જ મતદાન થશે, અમારી સરકાર બનશે તો પણ એટલે ક્યાંય ક્વેશ્ચન માર્કનો સવાલ જ નથી. પરંતુ જે રીતે એક્ઝિટ પોલના આંકડા તમામ એજન્સીઓના સામે આવે અને પર્ટિક્યુલરલી મેં તમારા ગઈકાલનું જે એઆઈ ફર્સ્ટ ટાઈમ ઝી મીડિયાનું આખા ભારત દેશમાં પહેલી વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના નામે જે આખો એક્ઝિટ પોલ આવ્યો એનું પણ મેં વિશ્લેષણ બહુ સારી રીતે કર્યું, જેમાં કોંગ્રેસની સીટો વધારે ઇન્ડિયા ગઠબંધનની સીટો સારામાં સારી બતાવી રહી છે. તમે જો કે 195 સુધી કોંગ્રેસની જ્યારે સીટો બતાવવામાં આવતી હોય એ પણ ઇન્ડિયા ગઠબંધનની એ પણ એક્સેપ્ટ તૃણમૂલ કોંગ્રેસની જે 2019માં 22 સીટો હતી એને બાકાત કરી, પરંતુ એમને બહારથી ટેકો આપવાની એમને વાત કરી છે. તો ઓલમોસ્ટ એક્ઝિટ પોલમાં તમારા જ એક્ઝિટ પોલમાં અમે 250 સુધી તો પહોંચી ગયા છે અને અમે તો 295 ની વાત કરીએ છીએ. અમે કોઈ એરોગન્સીમાં 400 પાર ને 350 પાર ને આવી બધી ખોટી વાતો કરી જ નથી રહ્યા જનકભાઈ. અમે એક જસ્ટિફાઈડ આંકડો આપી રહ્યા છે. ભારત દેશની જનતાએ જે રીતે મતદાન કર્યું અને જે રીતે તમારા એક્ઝિટ પોલમાં મહારાષ્ટ્રમાં અમને બળદ મળી, રાજસ્થાનમાં માનું છું કે હવે એક્ઝિટ પોલથી આપણે બધા આગળ